ઝારખંડમાં હત્યા કરી લાશ કબ્રસ્તાનમાં ફેંકી સુરતમાં છુપાઈને રહેતા ઈસમની ચોકબજાર પોલીસે ધરપકડ કરી છે। ઝારખંડમાં હત્યા કરી લાશ કબ્રસ્તાનમાં દાટી ભાગી છૂટેલો આરોપી સુરતથી ઝડપાયો છે। સુરત ચોકબજાર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી રાજન ઉર્ફે રંજન કુમાર રાજેન્દ્ર રામની પોલીસે ધરપકડ કરી છે। સુરતના વેડરોડ વિસ્તારમાં આરોપી છુપાયો હતો। માહિતીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। ઝારખંડમાં તેના પરિચિત ખાલિક મોહમ્મદ અંસારી પાસેથી 25,000 રૂપિયા હાથ ઉછીના લીધા હતા। રૂપિયાની ઉઘરાણી કરતા ખાલિકનું કાસડ કાઢી નાખ્યું હતું અને બે મિત્રો અરબાઝ ઉર્ફે આરિફ ઉર્ફે ગુડ્ડુ અંસારી અને સલાઉદ્દીન ઉર્ફે પ્લાગસ ઉર્ફે લંગડા સકરુદ્દીન અંસારી સાથે મળી 16મી જૂન 2022ના રોજ ખાલિકને ભૂરા બસ્તીના કબ્રસ્તાનમાં બોલાવ્યો હતો, જ્યાં માથામાં સળિયા મારી તેની હત્યા કરી નાખી હતી। ત્યારબાદ લાશ કબ્રસ્તાનમાં દાટી દીધી હતી। મૃતકના પિતાએ હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરાવી હતી। ત્યારબાદ બોડી બહાર કઢાવી ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે ખાલિક અંસારીની બોડી હોવાનું સામે આવ્યું હતું। ઝારખંડ પોલીસે બે આરોપીઓની જે તે સમયે ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી રાજન પોલીસ પકડથી ફરાર હતો। હાલ તેની ધરપકડ પોલીસે કરી તેનો કબજો ઝારખંડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।